પાલિતાણામાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા અંગે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગતા તંત્રએ સ્પષ્ટતા કરી। પાલિતાણા શહેરમાં આજે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જશે તેવી અફવાઓએ પેટ્રોલ પંપ પર લાઈનો ઉમટી પડી હતી અને વાહન ચાલકો વહેલી સવારથી લાઈનો લગાવી હતી, જેમાં ખાસ કરીને ડીઝલ નહીં મળે તેવી આશંકાએ ઓટો રિક્ષા, ટ્રેક્ટર અને ખાનગી વાહનોની ચાલકોએ પેટ્રોલ પંપ પર ભારે ભીડ કરી હતી। પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પાલિતાણાના પેટ્રોલ પંપો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, તેમજ સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને મામલતદાર દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। મામલતદારે નાગરિકોને ગભરાટમાં ન રહેવા આવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે। તેમને લોકોને અપીલ કરી છે કે પેટ્રોલ પંપો પર ખોટી રીતે ભીડ ન કરે અને વાહન વ્યવસ્થા જાળવવામાં આવે અને સહકાર આપવામાં આવે તેવી પણ અપીલ કરી હતી। ત્યારે પેટ્રોલ ડીઝલનો પુરવઠો સામાન્ય છે અને તંત્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે અને નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહેવું જોઈએ તેવી અને લાઈનો ન લગાવવા અને સંગ્રહખોરી ન કરવા પણ જણાવવામાં આવ્યું છે। તેમજ સોશિયલ મીડિયામાં અમુક સોશિયલ મીડિયાના પેજો તેમજ અમુક બની બેઠેલા યુટ્યુબરો દ્વારા અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તેને લઈને પણ તંત્રએ રોષ વ્યક્ત કર્યો છે અને ખોટી અફવા ન ફેલાવવા તાકીદ કરવામાં આવી છે।